અમદાવાદના નરોડા વિસ્તારમાં રોડ પર પડેલા ખાડાને કારણે ટ્રકની અડફેટે એક યુવતીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ નરોડા તરફથી એક આઈસર ટ્રક પૂરપાટ ઝડપે આવી રહી હતી ત્યારે અરવિંદ મિલના ગેટ પાસે રસ્તા પર લાંબા સમયથી પડેલા ખાડાને કારણે ટ્રક ચાલકે અચાનક સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેથી આ ટ્રકની અડફેટે 28 વર્ષીય યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। સોનાલી આશેરી નામની યુવતી પંજાબથી અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી માતાના મંદિરના દર્શન કરવા માટે આવી હતી। છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનો આજથી અમદાવાદ શહેર ડીઈઓએ વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે। રાજ્ય સરકારના આદેશ બાદ અમદાવાદ ડીઈઓ પોતાની ટીમ અને અન્ય સરકારી અધિકારીઓ સાથે શાળા પરિસર પહોંચ્યા હતા અને તેમની હાજરીમાં જ તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી ચાર્જ લેવામાં આવ્યો હતો। આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ શાળામાં ચાલતી ગેરરીતિઓ અટકાવવાનો અને વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યને અસર ન પડે તે જોવાનો છે। ત્યારે વાલી મંડળ અને જનાક્રોશ સંઘર્ષ સમિતિ દ્વારા ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી। બગોદરા વટામણ હાઈવે પર બે અજાણ્યા લૂંટારુઓએ એક દંપતીને નિશાન બનાવી તેમની કાર સહિતની મત્તા લૂંટી લેતા ચકચાર મચી જવા પામી છે। વડોદરાથી સુરેન્દ્રનગર સ્થિત પોતાના વતન જઈ રહેલા જય પરમાર અને તેમના પત્ની જ્યારે બગોદરાથી 2 કિલોમીટર દૂર હતા ત્યારે હાઈવે પર અચાનક ત્રાટકેલા બે અજાણ્યા શખ્સોએ દંપતીને આંતર્યું હતું, જે બાદ તેમની પર હુમલો કરી જય પરમારને માર માર્યો હતો। બાદમાં તેમની કાર, 2 મોબાઈલ ફોન અને 8,000 રૂપિયાની રોકડાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા। ત્યારે હાઈવે પર લૂંટની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે।